भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सत्य सनातन धर्म की जय। બધા યજમાનોએ હાથમાં ફૂલ અને ચોખા રાખવાના છે। ફૂલની પાકડી અને ચોખાના 2 દાણા એવી રીતે લેજો। કોઈની પાસે કોઈ ભગવાનનું હોય તો કહેજો। નથી તો અહીંયા ઊભા થઈને અહીંયા આવજો પાછા। ફોન બંધ કર આપણે આમંત્રણ આપવાનું છે। ઓમ પ્રથમ તો શ્રીમન મહાગણાધિપતયે નમઃ। નિર્વિઘ્નમસ્તુ શ્રી લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ। મહેશ્વરાભ્યામ નમઃ। ઉમા પાર્વતી સહિત મહાદેવને નમસ્કાર કરવાના છે। ઓમ મહાસચિ પુરાંદરાભ્યામ નમઃ। ઇન્દ્રાણીને નમસ્કાર કરી જવાના છે। યજ્ઞ 12:15 આપણે અભિજીત નક્ષત્રની અંદર આપણે બીડું હોમીએ છીએ। ત્યાં સુધી હે સરસ્વતી માતાજી અમારા જીહવા એટલે કે જીભ ઉપર બેસજો, અમારી વાણી મધુર બનાવજો, અમારો સંસાર પણ મધુર બને। ઓમ મહાગ્રામ્ય દેવતાએ સીમાડે બેઠા છે, શેઢે જ્યાં જ્યાં દેવી દેવતા બેઠા હોય બધાને નમસ્કાર કરવાના કે આવો દત્ત યજ્ઞ થઈ રહ્યો છે ત્યારે હે દેવતાઓ અહીંયા પધારજો। ઓમ આત્મન કુલ દેવતાએ આહુતિ દેવા માટે બેઠા છીએ। માં કુલદેવીને નમસ્કાર કરી જવાના છે। ઓમ ઈષ્ટ દેવતાએ નમઃ। આપણા ઈષ્ટદેવ ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, ભગવાન સ્વામિનારાયણ માનતા હોય, ભગવાન જગદંબા દુર્ગા, ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરવાના। ઓમ શ્રી સીતારામ દેવતાએ નમઃ। ભગવાન રામજીને નમસ્કાર કરી જવાના છે। ઓમ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયસ્તુ। અને હું અહીંયા 12 ગણપતિ દાદાના નામ જે છે અલગ અલગ રીતે બોલીશ, તમારે જય ગણપતિ દાદા આવી રીતે મનની અંદર ઉચ્ચારણ કરવાનો છે। ઓમ મહાસુમુખસ્તે કદંતસ્ત કપિલો ગજકર્ણ કલંબોદ રશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ગજાનન દ્વાદશે તાનિ નામાનિ પઠેતુ શૃણુયાદપી। વિદ્યારંભે વાહે ચંદ્રાય સર્વ વિઘ્નો પશાંતે અભિદ્યાર્થી દ્યર્થ પૂજિતો યાસુરાસુરૈ સર્વ વિઘ્ન હર તસ્મે ગણાધિપતયે નમઃ। આપણા કુળદેવી માતાજીનું સ્મરણ કરી જવાનું છે। સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે। સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં એષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનોહરે। વિનાયકમ ગુરુ બાલુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધયે। બધા યજમાનોએ બોલવાનું છે, બોલો સર્વ કાર્ય અર્થ સિદ્ધયે। અમારા સર્વ કાર્ય સિદ્ધ થાય। ભગવાન ગણપતિ દાદાની કૃપાથી, ભગવાન દ્વારકાધીશની કૃપાથી
અને અમારા કુળદેવી જગદંબાની કૃપાથી આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુ દર વર્ષે બાપુના આજે 12 વર્ષ પૂરા થયા છે. બાપુનો એક પહેલો યોગ પૂરો થયો છે અને તમે બધા જે યજ્ઞમાં આજે બેઠા છો એ બાપુના ભાવથી, બાપુના પ્રેમથી આજે બાપુએ 51,000 આહુતિ આપવાનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પ આપણે આજે ગુરુદત્ત ભગવાનની જયંતિમાં પૂર્ણ કરીશું. બરાબર? તો એ જે ફૂલ અને ચોખા છે એ તમારા ગણપતિ દાદાની ઉપર ચડાવી દેવાના છે. ઓમ મહા સર્વ કાર્યાર્થ સિદ્ધયે. હવે ભાઈઓએ હાથમાં જળ લેવાનું છે, બહેનોએ એ જળની અંદર ફૂલ અને ચોખા પધરાવી દેવાના છે અને હાથ અડાડી રાખવાનો છે. 3 વખત વિષ્ણવે નમઃ બોલવાનું છે. ઓમ યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુક્તજે નમઃ તસ્ય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષ વિષ્ણુ રાજ્ઞા વર્તમાન્ય સદ્ય બ્રહ્મણો શ્રી શ્વેત વારાહ કલ્પે. आज प्रवर्तमान सिद्ध ब्रह्मणो द्वितीय परार्धे श्वेतवाराह कल्पे व्यवस्मन्वन्त अष्टामी सदमे कलियुगे कलि प्रथम चरणे प्रथम पादे 50 कोटि योजन विस्तृण महामंडल अत्र पृथिव्याम जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरु पर्वत दक्षिण दिशायाम महा. આજે સરકારી ગ્રામ મધ્યે આજે રામૈયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં, રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં, ગુરુદત્ત ભગવાનના ધોણાનો જે સાનિધ્ય છે એની અંદર બેસી અને આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. પુણ્ય ક્ષેત્રે સમીપે સમસ્ત દેવતા બ્રાહ્મણ હરિ હર ગુરુચરણ સાનિધ્ય અસ્મિન વર્તમાન વ્યાવહારિક ચંદ્રા માનસે પ્રભાવિત ષષ્ઠી સંવત્સરે મધ્ય શ્રી ક્રોધી નામ સંવત્સરે. આજે સંવત્સરનું નામ છે ક્રોધી નામ સંવત્સર છે. એની અંદર દક્ષિણાયને હેમંત ઋતુ માક્ષર માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશામ શુભતિતોહુ અને શનિ એટલે કે મંદવાસરા નિમિત્તે રોહિણી નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનું જે પ્રાગટ્ય થયું હતું એવું નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે. સાધ્ય નામનો શુભ યોગ ચાલી રહ્યો છે. વણિજ નામનો શુભ કરણ ચાલી રહ્યો છે. એવમ ગ્રહ ગુણ વિશિષ્ટાયામ શ્રીમાન. તમે જે યજમાન બેઠા છો એને પહેલા ચંદ્રગીરી બાપુનું નામ લેવાનું છે, કારણ કે સંકલ્પ એનો છે. બાપુ એટલા આપણી ઉપર દયાળુ છે કે ભાઈ તમે મારો સંકલ્પ પૂરો કરો. નહીંતર ખરેખર બાપુને યજ્ઞમાં બેસવા માટે કોકને પ્રાધાન્ય સંકલ્પ દેવો પડે, પણ બાપુ કે મારા માટે બધા જ મુખ્ય યજમાન છે. નકર અમુક જગ્યાએ મેન યજમાન હોય, બધા જ મુખ્ય યજમાન છે એવો ભાવ કરી અને બાપુ એટલે આપણે પહેલા બાપુ ચંદ્રગીરી બાપુને યાદ કરવાના છે. ચંદ્રગીરી બાપુનો આ સંકલ્પ છે. ગુરુ માતા, એમના ગુરુ માતા છે ભગવતગીરી માતાજી, એમને નમસ્કાર કરવાના છે. આજે હવે સંસ્કૃતના શબ્દ છે બધા યજમાને બોલવાના છે. બોલો મમ. થોડુંક જોરથી બોલો એટલે ખબર પડે કે તમે બોલો છો. બોલો મમ આત્મન શ્રુતે સ્મૃતે પુરાણ યુક્ત ફલ પ્રાપ્તિ અર્થે મમ સર્વ દિશામાં યશ માન કીર્તિ સર્વ લક્ષ્મી પ્રાપ્તિ અર્થે શ્રી દત્ત જયંતિ નિમિત્તે ચંદ્રગીરી મહારાજ સાનિધ્યમાં યોગ પરિપૂર્ણ અર્થે શ્રી દત્ત યજ્ઞ શ્રી બ્રાહ્મણ દ્વારા અહમ વયમ ચ કરીશે. ગણપતિ દાદાની ઉપર ચડાવી દેવાનું છે જળ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. ફરીથી બધાએ જળ રાખવાનું છે હાથમાં. આ વખતે બહેનોએ પણ રાખવાનું છે. ઓમ મહા તદંગદવેન દિગ્રક્ષણમ કલશાર્ચનમ દીપ પૂજનમ સૂર્ય પૂજનમ આવાહિત દેવી દેવતા સ્થાપિત દેવતા પૂજન અર્ચનમ ચ અહમ ચ કરીશે. ફરીથી ગણપતિ દાદાની ઉપર ચડાવી દેવાનું છે. ભાઈઓએ ડાબા હાથમાં ચોખા રાખવાના છે, જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો છે અને ઓમ નમઃ શિવાય બોલી જવાનું છે. આ જગ્યા ઉપર
કોઈ પણ એવા ઉપદ્રવો હોય એમનો નાશ થાય, કારણ કે યજ્ઞ કરતા હોય એટલે ઘણી વખત ખરાબ વિચારો આવે. મમ કાર્ય અર્થે, આવું જે કાર્ય કરવા માટે બેઠો છું, શુદ્ધ ચિત્તથી આ કાર્ય થાય તો જ એનું આપણે ફળ મળે. ઘણા એમ કે આપણે બેસવાનું છે તો બેસી ગયા, એવું નહીં. જે ભાવથી આપણે કર્મ કરીએ છીએ એમાં આપણો શુદ્ધ ચિત્ત બને અને એ ચિત્ત ભગવાનને અર્પણ કરીએ ત્યારે યજ્ઞનું ફળ વિશેષ બને છે. એટલા માટે ઓમ નમઃ શિવાય બોલી અહીંયા કોઈ પણ એવા ઉપદ્રવ હોય એમનો નાશ થાય. મનની અંદર કોઈ પણ એવા ઉપદ્રવ હોય જેમ કે કામ, ક્રોધ, મદ, મોહ ને લોભ, આ 5 વસ્તુ એવી છે જે તમારા મનની અંદર આવી જાય છે ને તોય તમારો સંકલ્પ પૂરવા નથી થવા દેતા. રામાયણમાં એક ચોપાઈ છે, મન કામના સિદ્ધિ નર પાવા, જે યહ કથા કપટ તજી ગાવા. ભગવાને કહ્યું છે કે મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, મને કપટ કે છળ છિદ્ર નથી ભાવતું. યજ્ઞ કરીએ, યજ્ઞની પૂર્ણાહુતિ થાય. ये भूता विघ्न करता रस्ते नस्तनु शिवाग्नया अपक्रामांधु भूतानि विचादा सर्वतो दिशम सर्वेषां विरोधेन पूजा कर्म समारंभे. ओम रक्षोहणं बलगहनं वैष्णमिदमहन्दं बलगमुक्तिराम्मे जम्मे निश्चयो मजममाप्यो निजगाने दमहन्दं बलगमुक्तिराम्मे जम्मे समानो जम समानो निजखाने दमहन्दं बलगमुक्तिराम्मे जम्मे सबंधुर जम सबंधुर निजघाने दमहन्दं बलगमुक्तिरामे जम्मे सजातो जम सजातो निजघानु कृताकरामे. ओम सर्वेषां विरोधेन पूजा कर्म समारंभे. બધા યજમાન બોલો આવે એવી રીતે કઈ બધા દિશામાં ઉડાડી દેવાના છે ચોખા. સર્વેષાં વિરોધેન પૂજા કર્મ સમારંભે. ડાબા પગની એડી 3 વાર જમીન ઉપર પછાડવાની છે. રોગનાશ, ભયનાશ અને શત્રુનાશ. આ યજ્ઞશાળાની અંદર હશો ને ત્યાં સુધી તમારી પાસે રોગ નહીં આવે, ભય નહીં આવે અને શત્રુ નહીં આવે એવું ભગવાને તમને વચન આપ્યું છે. હવે આ 2 આંગળી અનામિકા અને મધ્યમાં, ટચલી આંગળીની બાજુની 2 આંગળી છે એને જળમાં બોળવાની, 2 આંખને પવિત્ર કરવાની છે, ફરીથી બોળવાનું છે પાણીમાં અને ફરીથી 2 કાનને સ્પર્શ કરી દેવાના છે. નેત્રોદક કર્ણોદક સ્પર્શમ મહા. હાથ ધોઈ નાખવાના છે. એક વખત હાથ ધોઈ નાખો નીચે. હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. હવે આ યજ્ઞનું રક્ષણ માટે આપણે સવારે આ યજ્ઞનું અમે રક્ષણ માંગીએ છીએ. તો યજ્ઞમાં 64 નામના ભૈરવ દાદા આવે છે. તો જ્યારે જ્યારે યજ્ઞ હોય તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે રૂરુ નામ ભૈરવ યજ્ઞનું રક્ષણ કરવા માટે આવે છે. તો અહીંયા ભૈરવ દાદાની આપણે મૂર્તિ પણ છે, સામે મંદિર પણ છે. તો અહીંથી બેઠા બેઠા ભૈરવ દાદાને નમસ્કાર કરી જવાના છે. ઓમ જય ભૂતાનમ અધિપતયો વિશેખાસહ કપર્દિનઃ એકાગુ શસ્ત્રયો જનેવ ધન્વાન જન્મસે. ભૈરવ ક્ષેત્રપાલ દેવતાએ ભ્યો નમો નમઃ. દક્ષિણ દિશામાં ફૂલ ને ચોખા બતાડી તમારા કુંડની પાસે પધરાવી દો. નમસ્કાર નમસ્કારો મે. ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી જાતો. બાપુએ આવીને આ જો જાગતું પીરાણું ચાલુ કરી દીધું. રામેશ્વર મહાદેવ, દત્ત ભગવાનનો ધૂણો, આવી ગૌશાળા, આવી પવિત્ર જગ્યા. તો હવે એવા હનુમાનજી દાદા, રામેશ્વર દાદા એની સાનિધ્યમાં બેઠા છે એવા રામૈયા દાદાને યાદ કરી જવાના છે. ઓમ મહા અંજની ગર્ભ સંભૂતમ કપિન્દ્ર સત્યવત્તમ રામ પ્રિય નમસ્તુભ્યમ હનુમંત રક્ષ સર્વદા. ઓમ મહા અતુલિત બલધામમ हेम शैलाबदेहम दनुजवन कृशालु ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निदानम वानराणामधीशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि. ओम नमो हनुमते रुद्रावताराय अमित विक्रमाय प्रकट पराक्रमाय महाबलाय सूर्यकोटि समप्रभाय श्री रामदूताय नमो नमः. ચિંદી 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 જય 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 હુમ 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 ફટ સ્વાહા. ફૂલ અને ચોખા તમારે કુંડ પાસે મૂકી દો. હનુમાનજી દાદાને, રામૈયા દાદાના સાનિધ્યની અંદર હાથ જોડીને નમસ્કાર કરો. અને હું વિનંતી કરીશ દાદાને, હનુમાનજી દાદાની એક સ્તુતિ લઈ આપણે યજ્ઞનો પ્રારંભ કરીએ. અમારા અનિલ દાદાએ મનો જવા મારુત તુલ્ય વેગમ जितेन्द्रियं बुद्धिमत्ता वरिष्ठं वातात्मजं
सख्यं श्रीरामदूत शरणं प्रपदे श्रीरामदूतं शरणं प्रपदे। ओम महाश्री रामिया हनुमान जी दादा नमस्कार। ફરીથી હાથમાં ફૂલ ચોખા રાખી અંદર એક દીવો ચાલુ છે, એ અખંડ દીવો છે. એમને પ્રાર્થના કરવાની કે અમારું કર્મ ચાલે ત્યાં સુધી તમે સ્થિર રહેજો, એવા દીપ નારાયણ ભગવાનને પ્રાર્થના કરવાની છે. ઓમ મહાચંદ્રમા મનસો જાર્દક્ષો સૂર્જો અજાયત સમાપ્તિ તાવત તત્ર સ્થિરો ભવ. ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિ સ્વાહા સૂર્જો જ્યોતિ જ્યોતિ સૂર્ય સ્વાહા અગ્નિ ભર્ચો જ્યોતિ ભર્ચ અગ્નિ ભર્ચ સ્વાહા સૂર્જો ભર્ચો જ્યોતિર્ભર્ચ સ્વાહા જ્યોતિ સૂર્ય સૂર્ય જ્યોતિ સ્વાહા. સૂર્યનારાયણને યાદ કરી જવાના છે. જપા કુસુમ સંકાસમ કાસપેયા મહાદ્રુતે મોરિમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મે દિવાકર. ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરી જવાના છે. આ કૃષ્ણ નરજસા પ્રતમાનો નિવેશન અમૃતમર્ય હિરણ્ય સંવિતારજન દેવ જાતિ ભૂનાનિ પિશનમ ભૂર્વિશ્વ કાલાધિગણ પ્રસાદ બ્રહ્મ સ્વરૂપાય વિષ્ણુ સ્વરૂપાય રુદ્ર સ્વરૂપાય શ્રી સૂર્યનારાયણ નમઃ. ઇદમ અર્ઘ્યં દત્તન્નમઃ. ફૂલ ચોખા ત્યાં મૂકી દો. ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરી જવાના. ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. આપણે જે આસન ઉપર બેઠા છીએ એમાં પૃથ્વીને પ્રાર્થના કરી જવાની છે. આસનમ ચ મયા દત્તમ ગૃહાણમ પરમેશ્વર. હે માં પૃથ્વી, અમે તમારી ઉપર બેસી આવો પવિત્ર યજ્ઞ કરી રહ્યા છીએ. ઓમ મહા પૃથ્વે ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા ત્વમ ચ ધારમ અહમ દેવી પવિત્રમ ગુરુ આસનમ. આસન પાસે પધરાવી દેવાના છે. ફરીથી જળની પૂજા કરવાની છે, વરુણ દેવની પૂજા કરવાની છે. ઓમ મહા વરુણ દેવતાય નમો નમઃ. તત્વા જામિ બ્રહ્મણા વંદમાનસ્તે શાસ્તો યજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે અબોધિગુ સમાન આયુઃ પ્રમોગેઃ. અપામતિ વરણાય નમઃ. સાંગાય સપરિવાર સશક્તિકાય નમઃ. સકલ પૂજાર્થે ગંધાક્ષ પુષ્પાણિમ સમર્પયામિ. કળશની અંદર પધરાવો. નમસ્કાર કરી જવાના છે. નમસ્કારં નમસ્કરોમિ. હારાય સુમંગલાય સોપાસસ્તા યજશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. ઓમ મહાપંપતિ વર્ણાય નમઃ. સાંગાય સપરિવાર સશક્તિકાય નમઃ. સકલ પૂજાર્થે નમસ્કાર કરી જવાના છે. નમસ્કારં નમસ્કરોમિ. ગંગા યમુના અને સરસ્વતી આ બધી જ નદીઓના જળ અમારા કળશમાં આવે, કારણ કે હમણાં જળથી આપણે અભિષેક દેવતાઓની પૂજા કરવાની છે. તો વચલી આંગળી જે છે એને આપણે મધ્યમ આંગળી કહેવાય સંસ્કૃતમાં. 3 વખત આમ આકાશ મુદ્રામાં બતાડવાની છે અને કળશની અંદર પધરાવવાની છે. કળશ ન હોય તો વાટકામાં જળ છે એમાં સ્પર્શ કરાવી દેવાની છે. ઓમ મહાપાર્વતી વરુણાય નમો નમઃ. એવી રીતના મૂકી દો કળશમાં. હવે ભાઈઓએ પેલા જમણો હાથ મૂકવાનો છે, એની પર ડાબો હાથ મૂકવાનો છે કળશની ઉપર. પછી બહેનોએ હાથ અડાડી રાખવાનો છે, સ્પર્શ કરવાનો છે. ઓમ વમ વરુણાય નમઃ. 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 વમ વરુણાય નમો નમઃ. હાથ જોડીને વરુણ દેવને નમસ્કાર કરી જવાની છે. નમસ્કારાન નમસ્કરોમિ. ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. દાદાની પૂજા કરવાની. ગણપતિ તો અંદર આપણે સૌથી પહેલા અમે આવી ગણપત દાદાની પૂજા કરી લીધી છે બધી, પણ અહીંયા આપણે યજ્ઞશાળામાં ગણપત દાદાની પૂજા અવશ્ય કરવી પડે. તો એવા ગજાનંદ ગણપતિ મહારાજને કહેવાનું કે હે દાદા, રિદ્ધિ સિદ્ધિ સહિત અમારા યજ્ઞશાળાની અંદર પધારો, પધારો ને પધારો. હરિ ઓમ મા ગણાનંદ વા ગણપતિ ગૌ હવામહે પ્રિયાનંદ પ્રિયપતિ ગો હવામહે નિધિ નંદઃ નિધિપતિ ગો હવામહે વસો મમ આહમદાનિ ગર્ભધમ્મા તમ જાસી ગર્ભધમ્મા. હે વાલા રૂમ ઝૂમ કરતા
ગણેશ મારે ઘેર આવો ને વાલા રૂમ ઝૂમ કરતા ગણેશ મારે ઘેર આવો ને મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો ને મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો ને વાલા રૂમ ઝૂમ કરતા ગણેશ મારે ઘેર આવો ને ઓમ મહાવક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્મળ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ગણપતિ દાદાની ઉપર ચડાઈ દેવાના છે ભૂર્ભુવસ્વ લક્ષ લાભ સમન્વિતા રિદ્ધિ સિદ્ધિ સહિતા શ્રી મન્મહાગણાધિપતય નમઃ. જ્યાં ગ્રત માતૃક આવે મંડપની અંદર માતાજી આવે આટલી બધી માતાજીઓની પૂજા કરવાની છે આપણે. તો એવી બધી માતાજીની પૂજા કરતા હોય ત્યારે એક શ્લોક દ્વારા પૂજા થતી હોય તો કયો શ્લોક? મેદાસી તામ ગેલ શાસ્ત્રસારા દુર્ગાસી દુર્ગ ભવસા ગરનો રસંગા શ્રી કૈટભારી હૃદયે કકૃતાધિવાસા ગૌરી ત્વમેવ શશી મોલક્રતા પ્રતિષ્ઠા. સપ્તમાતૃકા ગ્રત માતૃકાય નમો નમઃ. કુંડની બાજુમાં મૂકી દેવાના છે. સ્થાપનની અંદર નમસ્કાર કરી જવાના છે. હે દેવતાઓ અમે આપને નમસ્કાર કરીએ છીએ. નમસ્કારાન નમસ્કરોમી. ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. ભાઈ એક માપ રાખો ને આમાં સેટિંગ. હા બહુ ફૂલ ને તેમ આટલામાં હંપળાય ને એટલે ઘણું. હાલ ફરીથી હાથમાં ફૂલ ને ચોખા રાખવાના. કઈ નહીં સહેજ ધીમું કરું ઇફેક્ટ ઓછી કરું. હા એની પછીનું જે સ્થાપન છે એમાં લક્ષ્મી અને નારાયણ ભગવાન એમને નમસ્કાર કરી જવાના છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશ્ય મેઘવર્ણમ શુભા. બને ત્યાં સુધી વિષ્ણુ ભગવાનનું જે સ્થાપન છે એની બાજુમાં દત્ત ભગવાનનું સ્થાપન છે એમને નમસ્કાર કરી જવાના છે. ગુરુ દત્ત ભગવાનને પ્રાર્થના કરી જવાની છે. ઓમ મહા ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેદાનિ દધે પદમ સમૂઢમસ્યા પાદુ સુરે સ્વાહા. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ ગુરુદત્ત ભગવાન દેવતાએભ્યો નમસ્કારાન નમસ્કરોમિ. સહ દ્રોમ દ્રમ દામ શ્રી દત્ત દેવતાએ નમસ્કારાન નમસ્કરોમિ. ફૂલ ચોખા હાથમાં લઈ કુંડની બાજુમાં મૂકી વચલા સ્થાપનમાં ગુરુદત્ત ભગવાનને મૂર્તિ પધરાવેલી છે એને નમસ્કાર કરી જવાના છે. નમસ્કારાન નમસ્કરોમિ. ફરીથી પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમમ કાત્યાયનિતિ ચ સપ્તમમ કાલરાત્રિ ચ મહાગૌરી ચ અષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવ દુર્ગા પ્રકીર્તિતા. એમાં નવ દુર્ગાનું ધ્યાન ધરવાનું છે અને માતાજીના ફોટા ઉપર પધરાવી દો. ગાલી કલામાલિની માતંગી જયા વિજયા તથા દેવી શિવા શાંભવી શક્તિ શંકર વલ્લભા ત્રિનયના વાગ્વાદિની ભૈરવી ઓમકારી ત્રિપુરાસુરા પરમસી માતા કુમારેશ્વરી માતા કુમારેશ્વરી. નવગ્રહ દેવતાને યાદ કરવાના છે. બધા ગ્રહ અનુકૂળ હોય તો આપણે યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરી શકીએ, નહીતર અંદર પ્રવેશ ન કરી શકીએ. ઘણાને આપણે કહીને અંબાવ તો કે હું નાઈન નથી આવ્યો, નાઈન તો ઘણા નહીં આવ્યો હોય આમાં યજમાન હોય તે, પણ જ્યારે સેવા મળી જાય તો કરી લેવી પડે. આમાં જેને જેને દાંત કાઢ્યા એ નક્કી જ છે. ચાલો
તવે સર્વે ગ્રહા શાંતિ કરાવંતુ. સૂર્યાદિ નવગ્રહ દેવતાએ ભ્યો નમઃ. ઇન્દ્રાદિ દસ્તિકપાલ દેવતા, અધિદેવતા, પ્રત્યા દેવતા, પંચલોકપાલ દેવતાએ નમઃ. ભૂલ ચોખા લઈ કુંડની બાજુમાં પધરાઈ દેવાના છે અને સ્થાપનમાં પગે લાગી જવાનું છે. નમસ્કારાન નમસ્કરો મે. ચાલો ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. બધાએ ભગવાન કાનુડાની મૂર્તિ લાવ્યા છો, કદાચ કોઈ ન લાવી શક્યા હોય, કોઈની પાસે ન હોય, કોઈ લાવી ન શક્યા હોય, તો એને પૂરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકં કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિસચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. કૃષ્ણ દેવતાએ ભ્યો નમઃ. બાલ મુકુંદાય નમો નમઃ. રાધા કૃષ્ણાભ્યામ નમો નમઃ. કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર ચડાઈ દેવાના છે. નમસ્કારાન નમસ્કરો મી. ભગવાને જે વાઘા પહેર્યા હોય તો ભગવાનના વાઘા એમને રહેવા દેવાના છે, કેમ કે એની ઉપર ચડાવતા નહીં, તરફ બધું બગડશે. એટલા માટે ખાલી ગણપતિ દાદાને સ્નાન કરાવવાના. માતાજીનો ફોટો હોય એને નથી સ્નાન કરવાનું. જ્યારે જ્યારે ઓમ નમો નારાયણ માતાજી ફૂલ લઈ કુંડની પાસે મૂકી દેવું. ભગવાનને કહેવાનું છે કે અમે આપને આસન આપીએ છીએ, આસન ઉપર બિરાજમાન થાઓ. ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. એવા ભગવાન દેવાદિદેવ મહાદેવ, સોમનાથ મહાદેવ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, અહીંયા રામેશ્વર દાદા બિરાજે છે. આપણે રામેશ્વર દાદાના દર્શન કરવા હોય તો ક્યાં જવું પડે? સાઉથમાં જવું પડે. ભારતનું ચરણ છે ત્યાં જવું પડે. પણ ભગવાનની કૃપા થઈ ગઈ તો રામૈયા દાદાએ કૃપા કરી અને બાપુને કાંઈક આશીર્વાદ પ્રાપ્ત થયા ગુરુ મહારાજ તરફથી. અને રામેશ્વર દાદાએ કીધું હતું કે રામેશ્વર દાદાને અહીંયા આપણે સ્થાપના કરીશું. બધાની પ્રેરણા પ્રાપ્ત થઈ અનિલ દાદા સહિત. ત્યારે આપણે રામેશ્વર દાદા આપણા ઘર આંગણે પ્રાપ્ત થયા છે. એવા ભગવાન દેવાદિદેવ મહાદેવનું પૂજન કરવાનું છે. અહીંયા સ્થાપનમાં પણ મહાદેવનું સ્થાપન છે. ઘણી જગ્યાએ એવું કે ગોરદાદા શિવજીનું સ્થાપન નથી, તમે યજ્ઞ કરી દો, હાલ્યો તમને દક્ષિણા આપશું, તો અમે ના પડી, અમારે દક્ષિણાના ભૂખ્યા નથી. પણ મહાદેવનું સ્થાપન ન હોય ને એવા યજ્ઞ અમે કરતા જ નથી. ઘણી જગ્યાએ એવું હોય છે. તમે ઘણી જગ્યાએ જાઓ ને તો એમ કે ભાઈ હવે કરી નાખો ને અમારા ભગવાન આવી ગયા એટલે બધું આવી ગયું. પણ જ્યાં શિવજી ન આવે ને ત્યાં યજ્ઞ કરતા જ નથી. દક્ષ મહારાજે કર્યો હતો. દક્ષ મહારાજના જમાય હતા શિવજી, છતાંય શિવજીનું સ્થાપન નહીં. માતાજી જગદંબાએ કીધું કે ભલે હું શિવજીનું ઉપમાન જોયું કે અહીંયા તો મહાદેવનું સ્થાપન નથી. તો માતાજી ક્રોધાયમાન થયા ને અગ્નિમાં પોતે હોમાઈ ગયા છે, કણખલ ભૂમિની અંદર, હરિદ્વારની અંદર. તો એવા દેવાધિદેવ મહાદેવને યાદ કરવાના છે. ત્યારે જય ગુરુદેવ. જગત કારણો વંદે પન્નગ ભૂષણ મૃગધરમ વંદે પશુનામ પદી વંદે સૂર્ય શશાંકવનિનયનમ વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. બોલો શ્રી રામેશ્વર મહાદેવની જય. ફૂલ ચોખા કુંડની બાજુ મૂકી દેવાના. સામે રામેશ્વર દાદાનું સ્થાપન છે, ત્યાં પગે લાગવાનું. મંદિરની અંદર પણ પગે લાગી જાજો. હે દાદા, તમારા સાનિધ્યમાં અમે આવો પવિત્ર યજ્ઞ કરી રહ્યા છીએ. નમસ્કારાન નમસ્કરો મે. હવે હાથમાં ફૂલ ચોખા રાખી જાજો. હા, હવે બધા દેવતા આવી ગયા છે. હવે બારોટજીને વિનંતી કરીશું, હવે તો આવી જાઓ. હા, હવે તો અમારું નામ માંડો. માતાજી આવી ગયા, નતર એમ થાય કે અત્યારે સુધી. હા, ચાલો. ના ના, આવડું મોટું તો છે, આનાથી મોટું શું હોય? અરે આવડો મોટો યજ્ઞ કર્યો, 51 પાટલા, પછી આનાથી શું બીજું હોય? ચાલો.
આશીર્વાદ અગ્નિ નારાયણ દેવ યજ્ઞ નારાયણ યજ્ઞ નારાયણ દેવ યજ્ઞ નારાયણ કૃપા કરો ને મારના યજ્ઞ નારાયણ કૃપા કરો ને મારના યજ્ઞ નારાયણ ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો. તમારા બધાયના જે કુંડ છે એ કુંડની જે અંદરનો જે હોય ને ભાગ એને નાભી દેવ કહેવામાં આવે છે. એ કુંડની અંદર પધરાઈ દેવાનું છે, બરોબર વચના ભાગમાં પધરાવાનું છે. ઓમ કુંડ દેવતાય ભ્યો નમો નમઃ અગ્નિ યહા ગચ્છત. હે અગ્નિદેવ તમે અહીંયા પધારજો. હવે આપણે અગ્નિદેવ અહીંયા આવે એની પહેલા ગણપતિ દાદાની પૂજા પરિપૂર્ણ કરવાની હોય. એટલે બધાએ જે ગણપતિ દાદાની જે થાળી હોય ને એમાં કોઈ બીજા ભગવાન રાખતા નહીં, કારણ કે બધાને જળ અડાડવાનું નથી, ખાલી ગણપતિ દાદાને એકને જ જળ અડાડવાનું છે અને સાથે રિદ્ધિ સિદ્ધિ માતાજીને જળ અડાડવાનું છે. તો સૌથી પહેલા 3 વખત જળ ચડાવવાનું છે ગણપતિ દાદાની ઉપર. ભગવાનના પગ ધોત્યો અર્ઘ્યં સમર્પયામિ અર્ઘ્યાન્તે આચમન્ય જલમ સમર્પયામિ. બધાની પાસે પંચામૃત આવી ગયું છે ને બધાની પાસે? તો 5 ચમચી ચડાવવાની છે ગણપતિ દાદા ઉપર અને નીચે રિદ્ધિ સિદ્ધિ માતાજી ઉપર પણ ચડાવવાની છે. ઓમ મહાપયોદધે ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ ગૌરિકાયનું દૂધ મંગાવ્યું ગૌરિકાયનું દૂધ મંગાવ્યું સ્નાન કરાવો ગણેશજી તમે સ્વીકારી લ્યો ને ગણેશજી. ગણપતિ દાદાને રિદ્ધિ સિદ્ધિ માતાજી ઉપર 5 વખત પંચામૃત ચડી જાય એટલે ભાઈ બહેનોએ 2 રિદ્ધિ સિદ્ધિ છે એને લઈ લેવાના છે અને ભાઈઓએ જળ રેડવાનું છે. અહીંયા ભાઈ દાદા યજમાન આવે એટલે એને તિલક પૂજા કરી દેજો. આ વરઘોડિયા હજી આવ્યા નહીં. એને છેડાછેડી બાંધી દીજો દાદાને એટલે છૂટા થાય નહીં. તમારે તાર જ બાંધવા પડશે, અમારથી ન બંધાય. ભાઈઓએ જળ ચડાવવાનું છે. અહીંથી મંત્ર બોલાય થઈ ગઈ હોય પૂજા તો છે ને શુદ્ધ થાળી હારી થાળી હોય એમાં મૂકી દેવાની છે, નહીંતર ત્યાં જગ્યા કરી દે. હા, બહેનો જ્યારે રિદ્ધિ સિદ્ધિને સ્નાન કરાવે ત્યારે ચાલો અહીંયા કે તારી જો દાદા હવે સીધા સ્નાનમાં આવ્યા છે. સ્નાન કરાવ્યા પછી પેલા સ્નાન કરાવી દો. બહેનો રિદ્ધિ સિદ્ધિ હવે 2 સોપારી નો કહેવાય, એને રિદ્ધિ સિદ્ધિ જ કહેવાય. એટલા માટે હવે મયો પાપાદિતે તુભ્યમ વાચસે પ્રતિગૃહ્યતા વસ્ત્રમ સમર્પયામિ. બધાય માતાજીનો ફોટો લાવ્યા હશે, એમને ચાંદલો કરવાનો છે. કાનુડાને મૂર્તિ લાવ્યા છે, એમને ચાંદલો કરવાનો, ચોખા લગાડવાના છે, અબીલ ગલાલ કંકુ બધું ચડાવવાનું છે. તમારા ભગવાન છે એમની પૂજા કરી
જવાની છે. જયંતે મંગળકાલે ભદ્રકાલે કપાલિને હે દુર્ગા ક્ષમા શિવા ધાત્રે સ્વાહા સ્વદા નમોસ્તુતે. હવે પિબસ્મામૃતમે તદેવ ગોવિંદ દામો ધર્માદવે તે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતર્કૃષ્ણાસાય ગોવિંદાય નમો નમઃ. મુરારિસુરાર્ચિતલિંગમ નિર્મલ ભાસિત શોભિતલિંગમ જન્મજ દુઃખ વિનાશકલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ દેવમુનિ પ્રવરાર્ચિતલિંગમ કામદહમ કરુણાકરલિંગમ રાવણ દર્પ વિનાશનલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. બધા જ દેવતાઓને માતાજીને ચાંદલો થઈ ગયો, ચોખા લગાડી અબીલ ગુલાલ ફૂલ. કૃષ્ણ ભગવાનની પણ એવી જ રીતે પૂજા કરવાની છે. બધા દેવતાઓની પૂજા થાય પછી કહેજો, પછી આગળનો પ્રવાહ ચાલુ થશે. ચાલો હવે હનુમાન દાદા બેસે એવી રીતે બેસી જવાનું છે. જેની પાસે કળશ અને શ્રીફળ બે વસ્તુ આવી ગઈ હોય એને બાકી રહ્યા હોય એ ઘડીક ઉભા રહ્યો. જમણો પગ વાળવાનો, ડાબો પગ ઉભો રાખવાનો. હનુમાન દાદા બેસે ને એમ બેસી જવાનું છે. હવે જમણી બાજુ એ કળશ ને રાખવાનો છે. ત્યાં બેન હોય હાથ અડાડી દેવાનો છે. લાખાભાઈ શ્રીફળ સીધું રાખજો એટલે બધું હરખું હાલે. જમણી બાજુ રાખજો. તમારા ધર્મપત્ની હોય ને ફોટા વાળા ભાઈ હોય તો બધે આનો માન લેજો ભાઈ. લક્ષ્મી શિવમ પ્રસાદા ધન ધાન્ય વૃદ્ધિ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વ્રતસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ વાયઃ પૃથવ્યાં વાય ઓગ્રદેવે પયો દિવ્યં દર્ક્ષે પયો દાઃ પય સ્વાદેઃ પ્રદેશઃ શાંતો પયં. ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. ભાઈઓએ કપાળે પેલા શ્રીફળ અડાડી દેવાનું, પછી હૃદયને અડાડવાનું છે, પછી એમના ધર્મપત્નીને આપી દેવાનું છે. બેને પણ કપાળે અડાડી હૃદયને સ્પર્શ કરાવી દેવાનો છે. કોઈની પાસે ન હોય તો એકબીજા વાળા પરથી એવી આપજો. આપો ચાલો હવે બધા હાથમાં જળ લેવાનું છે, જમાડવાના છે. ઓમ નાભ્ય આસિદંતરિક્ષ ગોશીર્ષ્ણો દ્યોહુ સમવર્તદા પદભ્યામ ભૂમિ દિશઃ સ્રોત્રાતન્નાહ. હવે એને ગણપતિ દાદા પાસે મૂકી દો જળને. ભગવાનને જમે છે એટલે ડાબો હાથ આમ રાખવાનો છે. જમણા હાથે કરીને ભગવાનને કોળિયા જમાડવાના છે, પણ સ્વાહા બધાય બોલવાનું છે. આ પેલો યજ્ઞ, જમાડવાનો યજ્ઞ મોટો છે. આ યજ્ઞ તો છે પણ જમાડવાનો તો બહુ મોટો પુણ્ય છે. ઓમ રીમ પ્રાણાય સ્વાહા સ્વાહા વ્યાનાય સ્વાહા દાનાય સ્વાહા દાનાય સ્વાહા. હવે હાથ જોડી ભગવાન જમે છે એટલે ભગવાન આમનામ જમતા નથી, ભાવનો પ્રગટ થાય ત્યાં સુધી. એટલે એક નાનકડો થાળ બોલવો પડે. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લો વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે રો. દેવા દર્શનના દાન મારવાલા. દેવા દર્શનના દાન મારવાલા. આવી આરોગો આજ મારવાલા. આવી આરોગો આજ મારવાલા. નાની સેવકની ઝૂંપડી રે લોલ. નાની સેવકની ઝૂંપડી રે લોલ. વામન નાથા શો વિરાટ મારવાલા.
પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. અરે રાબ છાસ ને રૂડા રોટલા રે લોલ. રાબ છાસ ને રૂડા રોટલા રે લોલ. ભાવે જમો ભગવાન મારવાલા. ભાવે જમો ભગવાન મારવાલા. ભાવે જમો ભગવાન મારવાલા. ભાવે જમો ભગવાન મારવાલા. પ્રેમથી પધારજો રે લોલ વાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. શબરીનો મન ખો સુધાર્યો રે વાલા. શબરીનો મન ખો સુધાર્યો. એના એટા કાદા તમે બોર મારવાલા. એટા કાદા તમે બોર મારવાલા. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે લોલ. વેદો કહે છે પ્રભુ રે જમે રે લોલ વાલા. વેદો કહે છે પ્રભુ રે જમે રે લોલ. સાકાર જમે જીવરાજ મારવાલા. સાકાર જમે જીવરાજ મારવાલા. પુરુષોત્તમ પ્રેમ દેવદારજો રે લોલ વાલા. પુરુષોત્તમ પ્રેમ દેવદારજો રે લોલ. હનુમાનજી મહારાજ કી જય. ફરીથી ડાબો હાથ આમ રાખી જમણા હાથે ભગવાનને જમાડવાના છે. રીમ પ્રાણાયામ બોલો. વ્યાનાય સ્વાહા. સ્વાહા. ચાર વખત જળ ભગવાનને અર્પણ કરે. ઉત્તરાપક્ષણામ સમર્પયામિ. પૂર્વાપક્ષણામ સમર્પયામિ. પ્રક્ષાલનમ સમર્પયામિ. કમલ આચમનીય જલમ સમર્પયામિ. હાથમાં જળ રાખવાનું છે. એની પર શ્રીફળ મૂકવાનું છે. બહેનોએ એની પર શ્રીફળ ઉપર ફૂલની પાકડી અને ચોખા મૂકવાના છે. હાથમાં જળ લેવાનું, એની પર શ્રીફળ મૂકવાનું. બહેનોએ ફૂલ અને ફૂલની પાકડી અથવા ચોખા મૂકવાના છે. હા બસ બરોબર. ઓમ મહારક્ષ રક્ષ ગણાધક્ષ રક્ષ ત્રૈલોક રક્ષકા ભક્તવાન દેવ માતા કે પાસે દુક્ષણ માતા કે પ્રભુ વરદ તમરમ દેહી વાંચિતમ વાંચિતાર્થ. આપણે ભગવાનની પૂજા કરી એટલે ભગવાન એમ કહે છે તમે મારી પૂજા કરીને એટલે મારી પાસે કંઈક માંગો. આપણે માગતા આવડવું જોઈએ. સંસ્કૃતમાં શબ્દ બતાડ્યા છે એવી રીતે આપણે માંગવાનું છે. રક્ષ રક્ષ ગણાધક્ષ રક્ષ ત્રૈલોક રક્ષકા ભક્તવાન દેવ માતા કે પાસે દુક્ષણ માતા કે પ્રભુ વરદ તમરમ દેહી વાંચિતમ વાંચિતાર્થ. બધાય બોલજો. અનેન સફલા અર્ગેણ ફલદઃ અસ્તુ સદા મમ. હે ગણપતિ દાદા, અમારા ઘરમાં હંમેશા શાંતિ સમૃદ્ધિ આપતા રહેજો. એ જે શ્રીફળ છે ત્યાં અડાડજો. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ત્યાં અડાડજો. કુંડને અડાડજો, કુંડના દેવતાઓને. અને પછી બે આંખને પવિત્ર કરો, મસ્તકને અડાડજો. તમે આશીર્વાદ લ્યો. મમ સર્વ કાર્યાર્થ સિદ્ધએ. તમારા ધર્મપત્નીને આપી દો. તમે આશીર્વાદ મેળવી દો. તમે યજ્ઞમાં બેસો એટલે યજ્ઞમાં પેલા એવો નિયમ હોય છે. વૈષ્ણોદેવ નામનો સંકલ્પ કરવો પડે છે. બહેનોએ 5 પ્રકારના પાપ થાય છે સવારમાં આપણે જાગીએ એટલે બ્રાહ્મણો વૈષ્ણોદેવ સંકલ્પ કરાવે અને એમ કહે કે હવે તમને યજ્ઞનો અધિકાર પ્રાપ્ત થશે. કારણ કે યજ્ઞમાં આહુતિ દેવા માટે ભાઈઓને તો અધિકાર મળી ગયો છે, પણ બહેનોએ પણ પ્રાપ્ત કરવો જોઈએ. કારણ કે સવારમાં સંજવારી વાળે ત્યારથી પાપ શરૂ થાય. પછી સાવણાથી બધા જીવજંતુ મરે છે. ગેસ અથવા ચૂલો શરૂ કરો એમાં જીવજંતુ મરે છે. ઘઉં અથવા ચણા અથવા જે કાંઈ અનાજ હોય છે એને સાફ કરવામાં આવે ત્યારે એને બધા જીવજંતુ મરે છે, એનો દોષ લાગે છે. દિવસમાં રોજ નિત્ય દોષ લાગે છે, એટલે નિત્ય યજ્ઞ કરવો પડે. તો આપણે હવે કોઈ યજ્ઞ નિત્ય કરી શકતા નથી. પહેલા તો સાધુ અથવા બ્રાહ્મણ આપણા ઘરે માગવા આવતા
અને કહે કે દયા પ્રભુની ધર્મની જય હો, ત્યારે આપણે કંઈક આપતા, ત્યારે તમે આપતા ને એટલે બધા પાપ રોજ રોજ ધોવાઈ જાય. અને પણ પછી એવું થવા માંડ્યું, વચમાં જનરેશન એવી આવી કે આ બધા માગણ આવે છે, પણ એ બધા માગણ નથી, એ તો શિવના મહાગણ છે. તમને શિવના ભગવાનના મહાગણ ઘરે આવે છે, પણ હવે કોઈ આવતું નથી. તો અહીંયા યજ્ઞમાં બેઠા હોય એટલે એક બ્રાહ્મણને સીધું આપવાનો સંકલ્પ હોય છે. એની સાથે આપણે ગણપતિ દાદાની પૂજા કરી, કૃષ્ણ ભગવાનની પૂજા કરી, કુળદેવી માતાજીની પૂજા કરી. આમાં યથાશક્તિ બતાડી હોય છે. તો આપણે એ શક્તિ હોય એટલો જ સંકલ્પ મૂકવાનો. અમે તો અહીંયા સંકલ્પ મુકાવીએ છીએ, પણ તમારે એ બધું નથી બોલવાનું. આમાં તો સુવર્ણ દાન આવે, વસ્ત્ર દાન આવે, પાત્ર દાન આવે. પણ 21, 51, 100 તમારો જે સંકલ્પ હોય એ બોલી અને શ્રીફળની ઉપર પધરાવવાનો છે કે હું ગણપતિ દાદાની પૂજા કરી, માતાજીની પૂજા કરી, કૃષ્ણ ભગવાનની પૂજા કરી, તે નિમિત્તે બ્રહ્મદાનમ એ હું આ દાન અર્પણ કરું છું. એવો તમારો મનનો સંકલ્પ જે હોય એ સંકલ્પ બોલી અને શ્રીફળની ઉપર જળ ચડાવી દો. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તો. શ્રીફળ ઉપર પધરાવી નમસ્કાર કરી જાઓ કે હું આ દાન દક્ષિણા અર્પણ કરીશ, બ્રાહ્મણને અર્પણ કરું છું. ગણપતિ દાદાની પૂજામાં, કૃષ્ણ ભગવાનની પૂજામાં અને મા જગદંબા કુળદેવીની પૂજામાં તમે આ અર્પણ કર્યું છે. હવે હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. હવે અંતરિક્ષ દેવતાની યાદ કરવાના, જેને આપણે જોઈ નથી શકતા એવા દેવતા આવે છે. આ બધા દેખાય છે એ બધા દેવતા સ્થાપનમાં આપણે મૂર્તિ દ્વારા મૂક્યા છે, પણ અમુક દેવતાને જોઈ નથી શકતા. અંતરિક્ષ નામના દેવતા આવે છે, એટલે અંતરિક્ષની અંદર રહે છે. એવા અંતરિક્ષ દેવતાને પ્રાર્થના કરવાની છે. ઓમ નમોસ્તુ રુદ્રેભ્યો જય અંતરિક્ષે જે કાંભાત એકવાદેભ્યો દશ પ્રાતિર દશ દક્ષિણા દશ પદૈચેર દશોદૈચેર દશોદ્વાહ તેભ્યો નમોસ્તુ દૈનો વંતુ દૈનો મૃડંત તેજંતમો જસ્તનો દ્વેષ્ટમે ખાંજમ વેદન્મઃ. અંતરિક્ષ દેવતાએ નમસ્કારાન નમસ્કરોમી. આકાશની અંદર ઉડાડી દો. અંતરિક્ષ દેવતાએ નમસ્કારાન નમસ્કરોમી. દસે દિશામાં હાથ ફેરી લેવાનો છે. ઓમ મહા વિશ્વત ચક્ષુરુતો વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુતો વિશ્વત સ્વાદઃ સંબાહુભ્યાન ધમ્મતિ સમુદ્ર ધ્યાવા ભૂમિ જનેન દેવ એક. હવે આપણે યજ્ઞની શરૂઆત કરવાની છે. તો કંકુ પલાળેલું હોય તો બહેનોએ તમારો કુંડ છે ને એમાં એક સ્વસ્તિક કરવાનો છે. સાથીઓ આવડી જાય તો સાથીઓ જ કરજો, કદાચ ન ફાવે તો 5 ચાંદલા કરજો. બધી બહેનોને સાથીઓ તો આવડતો છે, ભલે ઊંધો કરશે પણ કરશે ખરા. એટલે ભગવાનની કૃપાથી સ્વસ્તિક દોરજો. અને 2-3 સાથીઓ આપણા અહીં આવી જાઓ. બહેનો તો છે અમારા સ્વયંસેવકમાં, 2-3 ભાઈઓ આવે એટલે બધાને કાષ્ટ આપી દો અને ઘી આપી દો અને ચૌતલ આપી દો. એટલે આપણે યજ્ઞ નારાયણ ભગવાનની જય કરીએ અને બાપુનો જે સંકલ્પ છે એટલે આહુતિ આપણે અહીંયા અપાવીએ. ચમચી બાંધી અને તમારે હોમવાનું છે. જે સમય છે એ સમય વર્તે સાવધાન. ચાલો પેલા ગણપતિ દાદાને આહુતિ આપવાની છે. આપણે ગણપતિ દાદાને પ્રસન્ન કરીએ છીએ. ઓમ મહા. ભાઈ તમે અગ્નિ ને ચાલુ કર્યું. સ્વયંસેવકે રહેવાનું, યજમાન થવાનું છે. કરવાની છે પેલી આહુતિ ગણપતિ દાદાને આપવા માટે તૈયાર થવાનું છે. હરિ ઓમ ગણપતાય સ્વાહા. ચાલો સાવધાનથી જવતલ હોમવાના છે. ઓમ ગમ ગણપતાય સ્વાહા. બોલો સ્વાહા. ગમ ગણપતાય ગમ ગણપતાય ગમ ગણપતાય ગમ ગણપતાય ગમ ગણપતાય ગમ ગણપતાય ઓમ ગમ ગણપતાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ ચંદ્રમસે ઓમ ચંદ્રમસે
ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम भोमाया ओम भोमाया ओम भोमाया ओम भोमाया ओम भोमाया ओम बुद्धाया ओम बुद्धाया ओम बुद्धाया ओम बुद्धाया ओम बुद्धाया ओम बृहस्पतये ओम बृहस्पतये ओम बृहस्पतये ओम बृहस्पतये ओम बृहस्पतये ओम शुक्राया ओम शुक्राया ओम शुक्राया ओम शुक्राया ओम शनिश्चराया ओम शनिश्चराया ओम शनिश्चराया ओम शनिश्चराया ओम शनिश्चराया ओम राहवे ओम राहवे ओम राहवे ओम केतवे ओम केतवे ओम केतवे ओम केतवे ओम ईश्वराया ओम ईश्वराया ओम ईश्वराया ओम माये ओम माये ओम माये ओम माये माये संदाया ओम संदाया ओम संदाया विष्णवे विष्णवे ओम विष्णवे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम इंद्राया ओम इंद्राया ओम इंद्राया ओम यमाया 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 कालाया 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 चित्रगुप्ताया 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 अग्नाये अग्नाये अदभ्यः अदभ्यः जराये 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 विष्णवे 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 इंद्राय इंद्राय इंद्राणिये इंद्राणिये प्रजापतये 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 सर्पेभ्यो सर्पेभ्यो ब्रह्मणे 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 गणपतये दुर्गाये आकाशभ्याम् अश्वेभ्याम् वास्तुपतये क्षेत्राधिपतये इंद्राय अग्नये यमाय नैऋतये अरुणाय वायवे इंद्राय ब्रह्मणे अनंताय रुद्राय दत्तात्रेयाय स्वाहा। બધા યજમાનોએ હાથમાં જળ લેવાનું છે, બહેનો પણ હાથમાં જળ લેવાનું છે, 3 વાર વિષ્ણવે નમઃ બોલવાનું છે. બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમો નમઃ. આ જે આહુતિ આપણે આટલી આપી એ ગ્રહ શાંતિની આહુતિ આપી. આટલી આહુતિ આપ્યા પછી જ બીજો યજ્ઞ શરૂ થાય. લગ્ન હોય તોય ભલે, પિતૃ કાર્ય હોય તોય ભલે, દેવ કાર્ય હોય તોય ભલે. એટલે ગ્રહ શાંતિ અત્યારે કરી એ ભગવાન નારાયણને અર્પણ કરવાની છે. તે જળ નીચે મૂકી દો. તે કર્માંગ દેવતા પ્રિયતા નમઃ. હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. હાથમાં ફૂલ અને ચોખા લઈ લેવાના છે. હાથમાં લઈ લેવાના જળ જરૂર પડે ને ત્યારે. દ્રોમ દ્રમ સહ ગુરુદત્ત દેવતાએ સ્વાહા. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દેવતાએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ દત્ત ગુરુ દેવતાએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દત્ત દેવતાએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દત્ત દેવતાએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દત્ત દેવતાએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દત્ત દેવતાએ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દત્ત દેવતાએ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દત્ત દેવતાએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ દ્રમ સહ ગુરુ દત્ત દેવતાએ ઓમ દ્રામ દ્રીમ દ્રોમ
द्रम स्वाहा गुरुदत्त देवताये ओम द्राम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये ओम द्राम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये ओम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये ओम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये ओम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये स्वाहा गुरुदत्त देवताये ओम राम ह्रीं द्रम द्रम 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 स्वाहा गुरुदत्त देवताये ओम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये ओम राम 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 ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये राम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये राम गुरुदत्त देवताये ओम राम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये ओम राम ह्रीं द्रम द्रम स्वाहा गुरुदत्त देवताये હાથમાં જળ લેવાનું છે, જળને નીચે મૂકી દેવાનું છે અને એના ગુરુદત્ત દેવતા પ્રિયતા નમઃ ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી જવાના છે. હાથમાં જળ લઈને નીચે મૂકી દો. હવે હાથમાં ફૂલ ચોખા લેજો. હવે ભગવાન દેવાદિદેવ મહાદેવની આપણે આહુતિ આપવાની છે. ભગવાન શિવજીને યાદ કરી જવાના છે. ઓમ રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબર નાનારત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંક ચંદનમ દેવકી જય. ફૂલ ને ચોખા છે કુંડની પાસે મૂકી સ્થાપનમાં પગે લાગી જાઓ. નમસ્કાર. નમસ્કારોમિ. છેડાથી બાંધી દો કઈ રીતે સાજુ મહારુદ્રાય ઓમ હમ જમ સા ઓમ ભૂર્ભ સોમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ પદમ સમુદ્રા સવ સાજુ મહારુદ્રાય ઓમ જમ સા ઓમ ભૂર્ભ સ્વહમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ પદમ સમુદ્રા મહારુદ્રાય ઓમ જમ સા ઓમ ભૂર્ભુવ સ્વહમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ પદમ સમુદ્રા સવ સાજુ મહારુદ્રાય ओम जुम सा ओम भूर्भु सौंदर्यम भगमे जमन सुगंधि पुष्टिवर्धनम उर्वारुकम पदनम समुदादम साहु साजु महारुद्राय ओम जुम सा ओम भूर्भु सौंदर्यम भगमे जमन सुगंधि पुष्टिवर्धनम उर्वारुकम पदनम समुदादम साहु साजु महारुद्राय ओम हम जुम सह ओम भूर्भु स्वः ओम द्रम भगमे जमन सुगंधि पुष्टिवर्धनम उर्वारुकम पदनम समुदादम साहु साजु महारुद्राय ओम भाई प्यारे मां भद्रकाली ओम जयंते मंगला काले भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वास्वदा नमोस्तुते. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमः तस्यै नमो नमः. या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमः तस्यै नमो नमः. ओम दुर्गा देवी नमस्कार. नमस्कारोमि. फूल ચોખા ત્યાં મૂકી દો. આહુતિ આપવા માટે તૈયાર થઈ જાજો. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા नमः तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा.
આહુતિમાં 3 આહુતિ એક સાથે આવશે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ યા સ્વાહા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમઃ તસ્યૈ સ્વાહા નમઃ તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ જાતિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ સ્વાહા નમસ્તસ્યૈ નમો નમઃ સ્વાહા નમો દુર્ગાય નમઃ સ્વાહા પ્રથમમ શૈલપુત્રીય સ્વાહા. દ્વિતીયમ બ્રહ્મચારિણી સ્વાહા. તૃતીયમ ચંદ્રઘંટેતિ સ્વાહા. પુષ્પમ દેતિ ચતુર્દકમ સ્વાહા. પંચમમ સોમવાતિથિ સ્વાહા. અષ્ટમમ કાત્યાયનિતિ ચ સ્વાહા. સપ્તમમ કાંગાત્રિ ચ સ્વાહા. નવગૌરીજાષ્ટમમ સ્વાહા. નવમ સિદ્ધિદાત્રિ ચ સ્વાહા. જય દુર્ગાય નમઃ. સ્વાહા હાથમાં જલ લઈ લેવાનું છે અને ના દેવી અર્પણ મસ્તુ અર્પણ કરી દો. નીચે જલ મૂકી દો. ફરીથી હાથમાં ફૂલ લેવાના છે. સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધ્યાનગમ્યમ. વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથनं ઓમ મહાનારાયણાય નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ. ભગવાન નારાયણને યાદ કરી જવાના છે. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય. ફૂલ ચોખા ત્યાં મૂકી દેવાના છે. આહુતિ આપવા માટે તૈયાર થઈ જવાનું છે. હરિ ઓમ માં સહસ્ત્ર શિરે કાપરુક સહસ્રાક્ષ સહસ્રવાદ ભૂમિગુ સર્પત સ્મૃતવાત્યતિષ્ઠ નિશંગુલમ. સ્વાહા ચાલો હોમતા જજો. પુરુષ એ વેદ ગુ સર્વમ જદભૂતમ જદપાવ્યમ. સ્વાહા ઓમ ઉદામ રજતવશેષા નો જદન્નેના તિરોહતે. સ્વાહા ઓમ એતાવાન સમહિમા તો જાયાંશ્ચ પૂરુકઃ. પાદૌશ્ચ વિશ્વા ભૂતાનિ ત્રિપાદ સામ્રતં દિવિ. સ્વાહા ઓમ ત્રિપાદૂર્ધ્વ ઉદિત પુરુકઃ પાદોસ્યેહા ભવત પુનઃ. ઓમ તતુમ પિરાડ જાયતિ પિરાજો અધિપૂરુકઃ. સજાતો અધિરિજત પશ્ચાત ભૂમિ મદો પુરઃ. ઓમ તસ્માદ યજ્ઞાત સર્વહુતરતઃ સામાનિ જદ્નિરે ચંદા ઘોષિ જદિરે તસ્માદ તસ્માદ જાયતા. તસ્માદ સ્વા અજાયંત છે કેચો ભયાદતઃ ગાવો હજદ્રે તસ્માદ તસ્માદ જાતા અજાવયઃ. ઓમ તમ જગ્નમ બર્હિ પુરુક્ષન પુરુગં જાતમ કરતા તેન દેવ અયજંત સાધ્યારે કયચ્છજે. ઓમ જત્રુગમ બિંદુઃ કપિતા વકલ્પયન્ન મુખાં વિકસિત કિમ બાહુ કિમ રૂપાદા ઉચ્ચૈતે. ઓમ બ્રાહ્મણો સંગમાસિત બાહુરાજન કરતઃ ઉરુ તદસ જન્વિ સપતાંગુ શૂદ્રો અજાયતા. શ્રોત્રાદ્વાયુષ પ્રાણ મુખાદ અગ્નિરજાયતા. નાભ્યા આસિદંતરિક્ષ ઘોષી વિષ્ણુદ્યો સપત્ભ્યા ભૂંજા સ્વતાલોકમ કલ્પયન્ન. જત પુરુષેણ દેકા જગન્મતનુત વસંતો સાસિદા કૃત્મા ઇદમઃ સરદભિઃ. ઓમ સત્તાસ્યાસન પરિદય શ્રી સપ્ત સંવેદા કરતા દેવાય જગન અભગ્ન ગ્રહમ પ્રશુમ્મા. જગણેન જગણમય જન દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાની આસન્ન તે હનાકમ મહિમાનઃ સદન ગુરુભે સાધ્યા સંતિ દેવાઃ. હાથમાં જળ લઈ લેવાનું છે અને ન વિષ્ણુ પરમાત્માએ પ્રિયતા નીચે જળ દ્રવૌ સુદશરથ અજિર બિહારી મંગલ ભવન અમંગલ હારી. દ્રવૌ સુદશરથ અજિર બિહારી. જય 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 હનુમાન ગુસાઈ.
કૃપા કરહુ ગુરુ દેવ કિનાય મંગલ ભવન અમંગલ હારે દ્રવૌ સુદશરથ અજીર બિહારી બોલી રામયા હનુમાનજી મહારાજ કી જય ચોખા ત્યાં મૂકી દેવાના હાથ જોડીને નમસ્કાર કરી જવાના છે હનુમાનજી દાદાની આહુતિ આપવાની છે ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય વિક્રમાય પ્રકટ પરાક્રમાય મહાબલાય સૂર્યકોટિ સમપ્રભાય શ્રી રામદૂતાય નમો નમઃ ચિંદી 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 જય 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 હુમ 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 ફાટ ફાટ સ્વાહા ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય વિક્રમાય પ્રકટ પરાક્રમાય મહાબલાય સૂર્યકોટિ સમપ્રભાય શ્રી રામદૂતાય નમો નમઃ ચિંદી 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 જય 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 હુમ 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 ફાટ 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 સ્વાહા અંજલિ ગર્ભ સમુદ્ર કપિન્દ્ર સજ્યોતમ રામ પ્રિય નમસ્તુભ્ય હનુમાન રક્ષ સર્વદા સ્વાહા અંજલિ ગર્ભ સમુદ્ર કપિન્દ્ર સજ્યોતમ રામ પ્રિય નમસ્તુભ્ય હનુમાન રક્ષ સર્વદા સ્વાહા અંજલિ ગર્ભ સમુદ્ર કપિન્દ્ર સજ્જો રામ પ્રિય નમસ્તુભ્ય હનુમાન રક્ષ સર્વદા સ્વાહા જય ભૂતાનામ મધ્યપતિ વિસ્કાસ કબરદન દેખા શાસ્ત્ર યોજન વે ધનવંતર પછી ભૈરવ ક્ષેત્રપાલાય સ્વાહા જય ભૂતાનામ મધ્યપતિ વિસ્કાસ કબરદન દેખા શાસ્ત્ર યોજન વે ધનવંતર પછી ભૈરવ ક્ષેત્રપાલાય સ્વાહા જય ભૂતાનામ મધ્યપતિ વિસ્કાસ કબરદન દેખા શાસ્ત્ર યોજન વે ધનવંતર પછી ભૈરવ ક્ષેત્રપાલાય સ્વાહા આત્મા જલ લઈ લેવાનું છે અને એને કર્માંગ દેવતા પ્રિયતા નમઃ અત ફલ હોમમ કરીષ્યામિ ચાલો આહુતિ આપતા રહેજો આહુતિ આપવાની છે હવે ફળ હોમ આપવાનો છે ત્યારે ઓમ સૂર્યનારાયણાય સ્વાહા ઓમ ચંદ્રમસે સ્વાહા ઓમ ભૌમાય સ્વાહા ઓમ બૃહસ્પતયે સ્વાહા ઓમ શુક્રાય સ્વાહા ઓમ શનિશ્ચરાય સ્વાહા ઓમ રાહવે સ્વાહા કેતવે ઘી વાળા ઘી લેવાનું છે એમાં થોડા ચવતર પધરાવવાના ગણપતિ દાદાને આપણે ગુડ હોમ કરતા હોય એવો ભાવ કરવાનો છે ઓમ ગણાનંદવા ગણપતિ ગું હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગું હવામહે નંદવા નિયપતિ ગું હવામહે વસોમ આમજાસે ગર્ભધમાજાસે ગર્ભધમ્મા ગણપતયે સ્વાહા ફરીથી ઘી લેવાનું છે એમાં ભગવાન દેવાદિદેવ મહાદેવ શિવ શંકરની આહુતિ આપતા હોય ત્યારે જટાટ વિજ્જલ જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે બલમ બલંબિતા ભુજંગ તુંગ માલિકા ડમર 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 દિના ડમર ડમર વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ ધરાધરી રાસ બંધ બંધ રસ પરત વિગત સંતતિ પ્રમોદ માન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ગ રાપદે કજિત દિગંબરે મનો વિનોદ મેદ વસ્તુની એવા ભગવાન દેવાદિદેવ મહાદેવને આહુતિ આપતા હોય ત્યારે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યોર્મોક્ષયમાવૃતાદ ઓમ મહારુદ્રાય સ્વાહા તો ભગવાન દેવાદિદેવ મહાદેવ શિવજીનું તાંડવ છે તાંડવની રચના તો ચારણી સાહિત્યમાં થઈ છે અને એમાં ચારણી સાહિત્યમાં બધા બારોટજી બોલતા હોય ક્યારેક નાથુભાઈ એ બોલતા હોય ત્યારે એવો આનંદ આવે આપણે થાય પૈસા ઉડાડવા માંડી રાતે ડાયરો હોય આપણે થાય નાથુદાનભાઈ એ પણ યજ્ઞમાં આવીને બેસી ગયા છે જય હો અમારા બારોટજી તથા બધા એક એક યજમાનો અત્યારે હવે એક બીજી જાહેર સૂચના આપવાની છે સ્વયંસેવક ભાઈઓને હવે યજ્ઞશાળામાં કાંઈ જરૂર નથી હવે સ્વયંસેવક યજમાન બની જાય પણ હવે બધાએ રસોડામાં જવાનું છે કારણ કે બધા કરતા મોટો નાદ કયો છે તો કે હરિહર હવે એ સમય આવી ગયો છે એટલે બધા સ્વયંસેવક ભાઈઓ જાય અને વાહનો અહીંયા મંડપ છે ત્યાં પાર્કિંગ કોઈ ન કરતા મેં તો કરી છે મારી ગાડી જે બીજાની ગાડી હોય બીજા લઈ લેજો એક બાજુ તમારા આશીર્વાદ હંમેશા રહ્યા છે ગાડી સુધી પહોંચાડનાર હા હા ત્યાં ફાળો લખાય છે તો ત્યાં પણ તમે આપતા રહેજો ચાલો આપણે અહીંયા આહુતિ આપવાની છે ત્યારે ઓમ મહારુદ્રાય સ્વાહા ઓમ મહારુદ્રાય ઓમ મહારુદ્રાય સ્વાહા હવે એની આહુતિ છે એ બહુ મહત્વની છે કારણ કે લક્ષ્મીજીની આહુતિ છે જેટલી જોરથી બોલશો એટલે જલ્દીથી પધારશે ઓમ મહાલક્ષ્મીએ
મહાલક્ષ્મી વાહ ભાઈ વાહ, આમાં નું કેવું પડ્યું, બોલો એમ. મહાલક્ષ્મી ગજલક્ષ્મી સાત્વિક લક્ષ્મી સિદ્ધ લક્ષ્મી વૈભવ લક્ષ્મી મહાલક્ષ્મી સ્વા. લક્ષ્મીજી મળે ને તો એવો સંકલ્પ કરજો કે આવા યજ્ઞમાં આવી રીતના જ્યાં ભોજન હાલતું હોય, આવી ગૌશાળા હાલતી હોય, ત્યાં અમારા પૈસા વપરાય, ત્યાં અમારી દાતારી સત્કર્મની અંદર અમે કંઈક પૈસા વાપરીએ. હા, સત્યનું છે. એટલા માટે તો લક્ષ્મીજીની આહુતિ બ્રાહ્મણો અપાવે કે અમારા યજમાન પાસે હશે તો કોઈ યજ્ઞ કરાવશે વિશ્વ શાંતિ માટે. તો આ પવિત્ર યજ્ઞની અંદર આપણે પવિત્ર ચાલો હવે ની આહુતિ છે એ બહુ મહત્વની છે, જેને આપણે ભૂલચૂકની આહુતિ કહેવામાં આવે છે. તો એવી આહુતિ આપણે આપવાની છે. કદાચ હું એક મંત્ર બોલ્યો, તમે સ્વાહા ન કર્યો તોય આહુતિમાં ભૂલ થઈ ગઈ. એક શ્લોક બોલ્યો ને વાહે 3 વખત આહુતિ આવી તોય, કારણ કે આ ભૂલચૂક તો થાય છે એટલે તો આપણે જન્મ થયો છે. જો ભૂલચૂક ન હોય તો આપણે જ મોક્ષ પામી જઈએ. એટલા માટે ભૂલચૂકની આહુતિ છે. એમાં બધાએ પ્રેમથી આહુતિ આપજો. ઓમ ભૂર્ભુવ સ્વહા ભૂર્ભુવ સ્વહા ભૂર્ભુવ સ્વહા ભૂર્ભુવ સ્વહા ભૂર્ભુવ સ્વહા. અગ્નિ વાયુશ્રેભ્યઃ અગ્નિ વાયુશ્રેભ્યઃ અગ્નિ વાયુશ્રેભ્યઃ અગ્નિ વાયુશ્રેભ્યઃ અગ્નિ વાયુશ્રેભ્યઃ અગ્નયે પ્રાણાય અગ્નિ વ્યાનાય અગ્નિ ઉદાનાય અગ્નિ અપાનાય અગ્નિ સમાનાય સ્વાહા. એક વખત જળ લેવાનું, જળ નીચે પધરાવી દેવાનું છે. અગ્નિદેવને જમાડવાના છે. મધ્ય પાણી તો યામ ફરીથી અગ્નિદેવને 5 આહુતિ આપવાની છે અને અગ્નિદેવને જમાડવાના છે. હરિ અગ્નય પ્રાણાય ઓમ વ્યાનાય ઓમ ઉદાનાય અપાનાય સ્વાહા. 4 વખત જળ નીચે પધરાવી દેવાનું છે. ઉત્તરાપક્ષણમ પૂર્વાપક્ષણમ મુખ પ્રક્ષાલમ મુખે કમલ આચમને જલમ સમર્પયામિ. બોલો શ્રી રામૈયા હનુમાનજી મહારાજ કી જય. ચાલો ચંદ્રગીરી બાપુ પધારજો. માતાજી પધારે. હા આવી જાઓ બાપુ, માતાજી આવી જાઓ. શ્રીફળ બરોબર જે ઉગમણા હોય ને એને રાખવાનું. બીજા યજમાન થોડું બાજુમાં આવી જાય ઉગમણા ઉભા રહી જશો. બોલો રામૈયા હનુમાનજી મહારાજ કી. યા શ્રી સ્વયં સુકૃતિ નામ સ્વલક્ષ્મી આપાત્મનાત્મતધિયા શુભોદે સતામ કુલજના પ્રભવસ્ય લજ્જા સ્મ પરિપાલય દેવી વિશ્વમર્ણયામસુરા ક્ષયકારી ભૂરે ચાહવે સુચરિતા નિતવાદ્ભુતાની સર્વે સુદેવ સુરદે વગણાદિકેશો તો સમસ્ત જગતાં ત્રિગુણાપિધોષે સે હરિહરાદિ વિરત્ય પારા મેદામ જગદામ સભૂતમ ભવ્યાય પરમા પ્રકૃતિ સ્વમાત્યા સમસ્ત સુરતા સમુદીરણેના તે પ્રયાન્તુ સકલે
સુમખે સુદેવી બધાએ પોતાના શ્રીફળ પોતાની સામે ફેરવી દેવાના છે. ઓમ રક્ષણામ ચ લોકાનામ દેવાનામ ઉપકારિણે તત્સૃણો મયા જ્ઞાતા યતાવત કદયામિ દે નમઃ સ્વાહા. બોલો રામયાન વાંજે મહારાજ કી, गिरनारी गुरुदत्त भगवान की રામેશ્વર મહાદેવ કી, काल भैरव महाराज की ઓમ નમઃ પાર્વતી પતયે મહાદેવ. આપણો સત્ય સનાતન ધર્મ ભગધાય ફૂલ આરતી ગિરનારે મહારાજ નિધાય દીવડા જગમગ જગમગ થાય. આરતી ગજરા ભગવાન દેવડા જગમગ જગમગ પ્રભુ અમે લાવ્યા છે માં જોત જોડ. પ્રભુ તમે બેસો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે વસ્ત્રોની જોડો. તમે તેરો તો થાય દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. હરી તમે તેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા રુદ્રાક્ષની માળા. હરે એ પેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે પહેરો ને આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. જગમગ જગમગ થાય. આરતી દત્ત મહારાજની જય દેવડા જગમગ થાય. એ આરતી યજ્ઞ ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય. આરતી રામૈયા ધામમાં થાય. આરતી રામૈયા ધામમાં થાય. આરતી ના ગુણલા ચંદ્રગીરી ગાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી ના ગુણલા ચંદ્રગીરી ગાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી ગિરનાર ધામમાં થાય. આરતી ગિરનાર ધામ થાય. આરતી ના ગુણલા બાલુડા ગાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહામ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. રામ 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 નામ તારકમ રામ કૃષ્ણ વાસુદેવ ભુક્તિ મુક્તિદાયકમ શંકરાય કેશવાય પુણ્યનામ કીર્તનમ જાનકી મનોહરમ રામચંદ્રમ ભજે. સત્ય સનાતન યાની ગાની ચ પાપાની જન્માંતરે રઘવાણી તાની સર્વાણી સંતુ પ્રદીક્ષણા પદે પદે દેવતાઓને વંદન આપો. સ્થાપનમાં દસે દિશામાં આપો. તમે આરતી લઈ લો. આત્મા કલ્યાણાર્થે આત્મા વિવંદનમ. બધાની પાસે ફૂલ હોય ને તો કુંડની પાસે મૂકી દેજો. આત્મા વિવંદનમ. બધા પોતપોતાના સ્થાન ઉપર નીચે બેસી જાઓ. આવા પવિત્ર યજ્ઞની અંદર બધાએ આપણે ભાગ લીધો છે.
એમાં ચંદ્રગીરી બાપુ અને એક બાજુ રામૈયા હનુમાન. રામ અને ચંદ્ર બંને ભેગા થઈ ગયા. રામૈયા હનુમાન ગોતતા હતા હો દાદા કે કોઈ એવો ભક્ત આવે એનો યોગ પણ અહીંયા પૂરો થયો બાપુનો. આપણે એના 12 વર્ષ બાપુના આજે સંતની અંદર પરિપૂર્ણ થયા અને એક ડાઘ નથી લાગવા દીધો. એટલે મોટું તો એને ગુરુ મહારાજની એવી કૃપા કહેવાય. ગુરુદત્ત ભગવાનનું બાનું મળ્યું છે અને પાછા આપણા આંગણે રહે છે, એનું વધારે આપણે ફળ મળે છે. આપણે એના સાક્ષી થયા છીએ ને આપણા હાવ નજીક છે. નહીં તો તારાપુર હોત તો કોણ જાત. અને અમે ત્યાં જાતા બારોડી અમને લઈ જતા, અમને ખબર છે. ચાની અડાળીને નીચે મૂકે તારાપુર વાળા બધા અને કે બાપુ સીતારામ, પછી બાપુને ધોવાનું. એ તો સૌરાષ્ટ્રમાં મજા છે. સંતોને સૌરાષ્ટ્રમાં આવે છે તો હાથમાં બધાએ ફૂલ ચોખા રાખી બધાએ દેવતાઓને આપણે વિસર્જન કરવું પડે છે. પણ ગણપતિ કુળદેવી ઠાકોરજી તમે લાવ્યા છો ને એનું નહીં, પણ જે સ્થાપના દેવતા અગાઉ હોય બધાને કહેવાનું કે ફરીથી બાપુ જયારે આવા પ્રસંગ કરે તો વેલા વેલા પધારજો. અને યજમાનો પણ કહેજો કે અમારા ઘરે જયારે શુભ પ્રસંગ બને ત્યારે વેલા વેલા પધારજો. યાદ દેવ ગણા સર્વે પુનરાગમના ગચ્છ ગચ્છ સ્વસ્થાને પરમેશ્વર. કુંડની બાજુમાં ફૂલ અને ચોખા મૂકી દેવાના છે અને બધા દેવતાઓને અહીંયા પગે લાગી જાઓ અને 2 હાથ ઊંચા કરી અને ભગવાન દેવાધિદેવ મહાદેવને યાદ કરતા હોય ત્યારે નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી યમુના વિહારી કૃષ્ણ કનૈયાલાલ, રામચંદ્ર ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ગુરુ મહારાજ કી જય. તમારો યજ્ઞ અહીંયા પરિપૂર્ણ થયો છે. હાથમાં જળ લેવાનું છે. આ જળ લઈ ભગવાનને અર્પણ કરી દેવાનું છે કે આ યજ્ઞ હે દેવતાઓ અમે તમને પરિપૂર્ણ કરીએ છીએ. તે કર્માંગ દેવતા પ્રિયંતા નામા. નીચે જળ મૂકી દેવાનું છે. હવે જય હો, વાહ ભાઈ વાહ. અગ્નિદેવને થોડા ચોખા ઉડાડી અગ્નિને વિસર્જન કરી દેવાના છે. અગ્નિ વિસર્જનમ. હવે બધા યજમાનો અને યજમાન પત્ની, અત્યારે તમે લક્ષ્મી નારાયણના રૂપમાં છો. અહીંથી તમે ઊભા થાઓ, બેન છેડાછેડી છોડશે, ઊભા થાઓ એટલે એક પ્રદક્ષિણા ફરજો. હા હા કઈ એક પ્રદક્ષિણા ફરી લેજો યજ્ઞ નારાયણ ભગવાનની. અહીંયા સ્થાપનના બધા દેવતાને હજી વિસર્જન નહીં કરીએ, પગે લાગી લેજો. આવેલા સાધુ બ્રાહ્મણો બધા વડીલોને વંદન કરજો. કારણ કે આ યજ્ઞમાં તમે 51 આપણે યજમાનો ભેગા થઈને બેઠા છીએ એટલે 51,000 એક સાથે આહુતિનો આપણે ફળ પ્રાપ્ત થાય છે. એ તો થઈ ગયું, પણ હાલો હાથમાં ફૂલ ચોખા લીધા છે એ કુંડની પાસે મૂકી. હા ઠીક, હા એ તો દેજો ને, તમને આખા ફૂલ દેશું. હાલો વાંધો નહીં. હવે માગતા નથી પણ બાળકજીએ કીધું કે તમે કહેજો ફૂલની પાકડી આપજો. તો યજમાન એમ કહેશે હું તો આખો ફૂલ આપશું ભૂદેવને. ત્યાંથી પગે લાગી યથાશક્તિ તમારો ભાવ પ્રમાણે ગુંજો. અમારો કોઈ એવો ભાવ નથી. આ આશ્રમમાં તમારે દોડતા આવવાનું હોય કામ કરવા માટે. અમારા ઘણી જગ્યાએ હા 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 આવેલા ભૂદેવોને વંદન કરી એક દાન અને પુણ્ય કરજો. ઓમ યાંતો દેવ ગણા સર્વે પુનરાગચ્છ સ્વસ્થાને પરમેશ્વર. ફૂલ ચોખામાં લઈ બધા કુંડના દેવતાને બતાડી તમારા કુંડ પાસે મૂકી દેવાના છે. નમસ્કાર નમસ્કારો. હવે જો બેન આવ્યો હોય તો બેનને કહેજો છેડાછેડી છોડી જાય. કારણ કે આ યજમાનો કહે છે કે 2 તોલા આપવા છે બહેનોને. આવો બહેનો, પછી છેડાછેડી છૂટી તરત પેલા પગે લાગી વડીલોને વંદન કરજો અવશ્ય. નમસ્કાર નમસ્કારો મે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બસ
प्रकृते स्वभावा करोमि यज्ञ सकलां परस्मै नारायणाय समर्पयामि नारायण तत्सत् हरि ओम तत्सत् ઊંચે રાખજો આ રીતે